બુલેટિનમાં આપનું સ્વાગત છે। ઝઘડિયા જેડીસીમાં ખતરાઓ વચ્ચે માનવ જિંદગી, કંપની સંકુલમાં ઝૂંપડપટ્ટીમાં જોખમ વચ્ચે રહેતા શ્રમિકો। ઝઘડિયાની KLJ પેટ્રોપ્લાસ્ટ કંપની સંકુલમાં પતરાના આવાસો ઉભા કરીને શ્રમિકોને કેમ રખાય છે? સંભવિત દુર્ઘટનાઓથી માનવ જિંદગીને નુકસાન થાય તો પછી કોણ જવાબદાર? ભરૂચ જિલ્લાએ વિતેલા સમય દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે મોટો વિકાસ કરતા જિલ્લો ઔદ્યોગિકરણની બાબતે રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવવામાં સદભાગી બન્યો। ઔદ્યોગિક વિકાસ થયો એ સારી વાત ગણાય, પરંતુ ક્યારેક કેટલાક કંપની સંચાલકો કંપનીમાં કામ કરતા કામદારો કે શ્રમિકોની સલામતી બાબતે ઉણા ઉતરે કે પછી લાપરવાહી બતાવે તો આ વાત કોઈ પણ રીતે ચલાવી લેવાય નહીં। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત GIDCમાં અવારનવાર બ્લાસ્ટ, આગજણી કે ગેસ લીકેજ જેવી દુર્ઘટનાઓ સર્જાય છે અને ભૂતકાળમાં આ પૈકી કેટલીક દુર્ઘટનાઓમાં મામૂલી માનવ જિંદગીઓ પણ નોંધવાઈ હતી। છતાં કેટલાક કંપની સંચાલકોને મન હજે જાણે કામદારો કે શ્રમિકોની જિંદગીનું કોઈ મહત્વ હોય એમ જણાતું નથી। GIDCની KLJ પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં કંપની સંકુલમાં પતરાના આવાસો બનાવીને કામદારોને રાખવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે। ભૂતકાળમાં GIDCમાં સર્જાયેલ જીવલેણ દુર્ઘટનાઓ બાદ પણ હજુ કંપની સંચાલકો માનવ જિંદગીની સલામતી બાબતે સભાન નથી અથવા તો બેદરકારી બતાવી રહ્યા છે। વાત આ બાબતથી સાબિત થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે GIDCમાં નોટિફાઈડ એરિયા કચેરી તેમજ JITC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કાર્યરત છે। ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ આ બાબતે દરમિયાનગીરી કરી શકે, છતાં જાણે માનવ જિંદગીઓને સસ્તી સમજી બેઠેલા કંપની સંચાલકો કેમ સમજ નથી આવતી કે એક સવાલ છે। બ્લાસ્ટ, ગેસ લીકેજ કે અન્ય દુર્ઘટના સર્જાય ત્યારે કંપની સંકુલમાં રખાતા લોકોને કોઈ નુકસાન કે જાનહાનિ થાય તો તે માટે કોણ જવાબદાર? કંપની સંચાલકોને કે પછી આવી બાબતોને આડકતરી રીતે પૂછતા જવાબદાર તંત્રના સત્તાધીશોને? આ પ્રશ્ન તાકીદે જવાબ માંગે છે। વધુમાં મળતી વિગતો અનુસાર આ બાબતો પ્રત્યે જિલ્લા તેમજ રાજ્ય સ્તરે પણ રજૂઆત કરવામાં આવનાર છે।